बोलो भीमनाथ महादेव की, गिरनारी महाराज की। मारा बाप जेटला बेटा छो बे हाथ ऊंचा करी भावती जय जयकार करो। प्रेम से बोले सोमनाथ महादेव की, रुद्रेश्वर महादेव की, द्वारिकाधीश की, सर्व संत भेक भगवान की। ओम नमः पार्वती पते हर हर। वाह राणपुर वाह। हरि 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 ओ हरि हरि मरना मरना सब कोई कहे, अरे मरना 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 कोई सब कहे, मरी न जाने कोई तो मरना उसी को कीजिए कीजिए कीजिए। मरना उसी को कीजिए, किसको फिर आवागमन ना हो। आवागमन ना हो। लकड़ी जल कोयला भई, कोयला जल भई राख। लकड़ी जल कोयला भई, ए लकड़ी लकड़ी जल कोयला भई, कोयला जल भई राख। मैं तो अभागन ऐसी जलीन, कोयला न जल भई राख। मैं तो अभागन ऐसी जली, न कोयला न जल, न कोयला न जल भई राख।
બીજુભાઈ पल एक भक्ति प्रेम की 100 बरस का योग। अरे पल एक भक्ति प्रेम की 100 बरस का योग। अरे जो पल क्यों क्या प्रेम की योग भया सब रोग। जो पल तू क्या प्रेम की अरे जो पल तू जो पल तू क्या प्रेम की योग भया सब रोग। जो पल तू क्या प्रेम की योग भया सब रोग। बात करना है मना अरे बात करना बात करना है मना मत कर दिल किसी से बात करना है मना मत कर दिल तू किसी से बात क्योंकि जो वादा 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 जो वादा तूने गर्भ में किया उसी को प्यारे कर तू याद। बात करना है मना मत कर दिल किसी से बात अरे जो वादा तूने गर्भ में किया उसी को कर प्यारे याद। आज આપણે શબીર ઉસ્તાદની પાછળ નહીં પણ શબીર ઉસ્તાદના ભજનની પાછળ આપણે ભજન કરવા ભેગા થયા છે મારા વાલા। એમનું ભજન છે એમનો ભજનમાં 5 દાયકાથી જેમને ભજનને જીવવું છે ભજનની સાથે પોતે જીવવો છે માણસ। પછી ગહન ભારતી મહારાજથી જેમની શરૂઆત થઈ હોય અને પૂજ્ય નારાયણ બાપુ કાનદાસજી મહારાજ અમારા જેવા બધા કલાકારો સાથે જેને સંગત કરી ઉસ્તાદોની દુનિયામાં ઘણા બધા અત્યારે ઉસ્તાદો અત્યારે સારી મહેનત કરે સારો રિયાઝ કરી અને દુનિયાને કાંઈક સમાજને નવું આપવા માટેના પ્રયત્નો કરે છે પણ શબીર ઉસ્તાદ બીજો નહીં થાય। આ હાર્મોનિયમને સાક્ષી કહું છું શબીર ઉસ્તાદ બીજો ન થાય કારણ કે જ્યારે અમે આ ફિલ્ડમાં નહોતા એ સમયથી અમે એને સાંભળતા આવી છીએ એવો શબીર ઉસ્તાદ। અને બધા કલાકારો જેમ વાત કરી કે ખાલી એક પરિવારના નાતે જયદીપભાઈ હોય બિરજુભાઈ હોય શૈલેષ મહારાજ હોય જયશ્રી માતાજી હોય બિંદુબેન હોય ફરીદાબેન હોય હજી અમારે ધવલભાઈ બારોર દલસુખભાઈ એમને સાંભળવાના બાકી છે આપણે જી સંતવાણીના બધા આરાધકો છે એક ભજનના નાતે મારા બાપ બધા ભેગા થયા છે। અને અગત્યની વાત
જ્યારે શબીર ઉસ્તાદે આ દુનિયાથી વિદાય લીધી એના બીજા દિવસે મને પ્રતાપભાઈનો ફોન હતો, અમારા ગુરુભાઈનું, કે શબીર ઉસ્તાદની પાછળ આપણે એવો કાર્યક્રમ કરવો છે, એવા ભજન કરવા છે કે કાયમી માટે ઉસ્તાદની આ એક યાદગીરી રહી જાય. પણ રાજકોટમાં એક સારો કાર્યક્રમ થઈ ગયો શબીર ઉસ્તાદની પાછળ, કારણ કે એ બધો એક પ્રેમનો નાતો છે બધાનો. અને બીજો આજ કાર્યક્રમ પ્રતાપભાઈને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. કોઈ એના વખાણની વાત કે નહીં, પણ એક કલાકાર સાથેનો નાતો તો ખરો જ, પણ શબીર ઉસ્તાદને એક નાના ભાઈ તરીકે માનતો આ માણસ. વાહ વાહ, બચુભાઈ સરપંચ, એમને ગોસુભાઈ સરપંચ, એમને આ તો આમ તો કલા જગતમાં એક નવી ઉપલબ્ધિ કહેવાય કે સાજિંદાઓમાં શબીર ઉસ્તાદને એક માર્ગનું નામ આપ્યું. એ જોરદાર તાલીઓથી વધાવો, એક બહુ મોટી ઉપલબ્ધિ છે. આ એમનું ભજન છે સાહેબ. એટલે જ કહું છું, પહેલી વાત કરી કે શબીર ઉસ્તાદની પાછળ નહીં યાર, એના ભજનની પાછળ મારા બાપ બધા ભેગા થયા છે. એમને જે ભજન ખેડ્યું છે, ભજનનો આનંદ લીધો છે, સંતોના આશીર્વાદ લીધા છે. ત્યારે આ બાજુ રાજુભાઈ બેન્જો ઉપર મહેનત કરે છે, હજી મહેનત એમની ચાલુ છે, પણ બેન્જામાં આંગળીના વેઢે ગણાય એવો બેન્જાનો વાદક કરે રાજુભાઈ મકવાણા. એમને વધાવો તાલીઓથી. અશોક બાપુ, એમને વધાવો તાલીઓથી. બાજુમાં કેતનભાઈ ને કરણભાઈ, રાશિ એક જ છે ને. વાહ વાહ, વધાવો તાલીઓથી. બધા સાજિંદાઓના તાલીઓથી વધાવો ભાઈ, કારણ કે આજની તારીખ બહુ અઘરી છે. બધા કલાકારો પોતપોતાના કાર્યક્રમો હતા છતાં પ્રતાપભાઈના એક ફોનને લીધે બધા કલાકારો બધા પહોંચ્યા છે હાજરી દેવા માટે. બધા મંજીરાના વાદકો, પછી લાલાભાઈથી લઈને બધા મંજીરા, મારા બાલાથી લઈ બધાને વધાવો તાલીઓથી સાહેબ. સાજીના મિત્રોને જે કે અશોક સાઉન્ડ, એમની પણ એવડી જ મહેનત છે સાહેબ. વધાવો જે કે નહીં. હાલો, સ્ટુડિયોના માધ્યમથી લાઈવમાં પણ ઘણા બધા જોઈ રહ્યા છે. અને શબીર ઉસ્તાદને હવે તો ટેકનોલોજીનો સમય આવી ગયો છે. પહેલાં ફાળો લખાવાતો, નામ બોલાતું બધું, પણ હવે તો ટેકનોલોજીનો સમય આવી ગયો છે. બારકોડ આવી ગયો છે. યુટ્યુબના માધ્યમમાં આવે તો એમાં પણ બારકોડ બતાવજો, નંબર બતાવજો, એટલે કોઈને પણ ફૂલની પાખડી આ પરિવારને અર્પણ કરવી હોય તો કરી શકે. અને ત્યારે ભજન કરવાને રાણપુર તો મારા બાપ ભજનનું ગામ છે. આ ભજન એવડા થયા છે. ઈ મેં પહેલા જ કીધું તું ભાઈ કે આ રાણપુર છે. વાહ વાહ, રાગી પણ રાણપુરની નાનભાઈ જેમ વાત કરી એમ શબીર ઉસ્તાદ એટલે એક આપણું ઘરેણું કહી શકાય. આમ સ્વ કહેતા આમ જીભ ન ઉપડે છે. પણ રાણપુરમાં એક મારો અને શબીરભાઈનો એક સરસ કાર્યક્રમ થઈ ગયો સાહેબ. કેમ કે એમને ખ્યાલ નહોતું કે હું કયા ભજન ઉપાડવાનો છું. રાણપુરમાં આયા પ્રોગ્રામ ભાઈ, એમના ભત્રીજાના લગ્ન હતા ત્યારે મેં એમના જે બા છે એમને જે ભજન ગમતા હતા એ આવીને એ જ સીધા ઉપાડ્યા. એટલે શબીરભાઈ ખૂબ રેડા થઈ એ પ્રોગ્રામમાં. એટલે આ રાણપુરનો જ છે કાર્યક્રમ. મારા તો બહુ ખાસ મિત્ર હતા. મહિનામાં મારે લગભગ 2 કલાક વાત થતી શબીરભાઈ સાથે. અને પ્રતાપ બાપુ પણ ખૂબ એમને ચાહતા. એટલે જોરદાર તાલીઓથી વધાવી લો પ્રતાપ બાપુને, અને બધા કલાકારોને પણ ખૂબ વધાવી લો જોરદાર તાલીઓથી.